રાજકોટ અગ્નિકાંડ બાદ ભાજપના જ નેતાઓ ભ્રષ્ટાચારીઓની પોલ છે તે એક બાદ એક ખોલી રહ્યા છે। ત્યારે અગ્નિકાંડ બાદ જે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા છે તેમના દ્વારા એક કિસ્સો છે જે કહેવામાં આવ્યો હતો કે થોડા સમય પહેલાં કે જ્યારે તે સાંસદ ન હતા તે વખતે તેમને જ તેમની જમીન પાસ કરવા માટે થઈને 70,000 રૂપિયાની લાંચ છે તે આપી હતી। એટલે કે કહી શકાય કે હવે એક બાદ એક જે ભાજપના નેતાઓ છે તે આ ભ્રષ્ટ અધિકારીઓની પોલ છે તે ખોલી રહ્યા છે। ત્યારે આવો જ એક જૂનો કિસ્સો અમરેલી ભાજપના નેતા ડૉક્ટર ભરત કાનબાર દ્વારા ખોલવામાં આવ્યો છે। ત્યારે કયા આ ભ્રષ્ટ અધિકારીની પોલ ખોલવામાં આવી છે જોઈએ આ અહેવાલમાં। નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા દ્વારા જે રીતે ભૂતકાળમાં લાંચ આપી હોવાની વાત કરી હતી અને ત્યારબાદ ભાજપના જ નેતાઓ ભ્રષ્ટ અધિકારીઓની એક બાદ એક પોલ છે તે ખોલી રહ્યા છે। ત્યારે અમરેલી ભાજપના નેતા ડૉક્ટર ભરત કાનબાર દ્વારા રાજકોટ ટીપીઓ એમડી સાગઠિયાના મોટા ભાઈએ પણ ભૂતકાળમાં લાંચ લીધી હતી તે આક્ષેપ છે તે કરવામાં આવ્યા છે। આ જૂની વાત છે તે ફરી આજે ઉજાગર કરવામાં આવી છે, ચર્ચામાં આવી છે। સાગઠિયાના મોટા ભાઈએ 2012માં 2.5 લાખ રૂપિયાની લાંચ છે તે લીધી હતી। અમરેલીમાં એપીએમસીની જમીનને એને કરાવવા માટે આ 2.5 લાખ રૂપિયાની લાંચ લીધી હતી, પરંતુ કુલ જગ્યા 80 વીઘા જેટલી હતી। તેથી આ જગ્યાને ફાઇનલ એને કરાવવા માટે ગાંધીનગર ટીપી શાખામાં પહોંચાડી હતી, પરંતુ ત્યાં ગાંધીનગર ટીપી શાખામાંથી પણ 6 લાખ રૂપિયા જેટલી લાંચ છે તે લેવામાં આવી હતી। ત્યારે એ વખતે જે ત્યાંના ધારાસભ્ય જે કહેવાય અને જે ડૉક્ટર ભરત કાનબાર છે તેમને ત્યાંના ખેડૂતો અને એ લોકોએ ભેગા મળીને વાત કરી હતી અને આ વાત એ વખતના તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલના કાને પહોંચાડવામાં આવી હતી। ત્યારબાદ આનંદીબેન પટેલે તાત્કાલિક ધોરણે જે તે લગતા વખતા જે તમામ વિભાગો છે તેને સૂચના આપી હતી અને જે આ એપીએમસીની જે જમીન છે તે જમીનની ફાઇલ ક્લિયર કરાવવા માટે તેમને સૂચના આપી અને ક્લિયર કરાવી હતી। પરંતુ જે આ સાગઠિયાના મોટા ભાઈ હતા કે જેમને 2.5 લાખ રૂપિયાની લાંચ લીધી હતી, ત્યારે ડૉક્ટર ભરત કાનબાર કહી રહ્યા છે કે તેમને ફોન કરીને કહેવામાં આવ્યું હતું કે આની અંદર ખેડૂતો અને ભાજપના જ લોકો છે કે જે આની અંદર હવે વહીવટ સંભાળવાના છે। ત્યારે આ જે લાંચની રકમ લીધી છે જો એ આવતીકાલ સુધીમાં પરત કરવામાં નહીં આવે તો આ બાબતની ફરિયાદ છે તે દાખલ કરવામાં આવશે અને એમ કહી રાતોરાત જે આ લાંચની રકમ હતી તે પરત લેવામાં આવી હતી। એટલે કે ખાસ કહી શકાય કે હવે જે ભાજપના જ નેતાઓ છે તે જ હવે આ જે ભ્રષ્ટ અધિકારીઓ છે તેમની પોલ એક બાદ એક છે તે ખોલી રહ્યા છે। તે વખતના જે મુખ્યમંત્રી હતા તેમને આવા લાંચા અધિકારીઓના ખીચામાં નાખેલા જે પૈસા હતા તે ઓકાવવા માટેનો જે આખો કારસો તે રચ્યો હતો અને તે તમામ અધિકારીઓ છે તેમના ખીચામાંથી આ પૈસા છે તે પણ બહાર કાઢ્યા હોવાની ચર્ચા ડૉક્ટર ભરત કાનબારે જે મીડિયા સમક્ષ કરી હતી। ત્યારે વધુમાં ડૉક્ટર ભરત કાનબાર શું કહી રહ્યા છે આવો સાંભળીએ। ભ્રષ્ટાચાર થઈ ગયો છે, રામ મોકરીએ જે રીતે વાત કરી છે એવું અમરેલીની પણ કાંઈક ઘટના હતી, શું હતી વાત કરો ને। એકચ્યુઅલી જ્યારે આ ઘટના પ્રકાશમાં આવી રાજકોટની જે કરુણાંતિકા જે બની અને એ વખતના જે પાત્રો જેમની સામે સસ્પેન્ડ થયા છે, જેમની સામે તપાસ થવાની છે, એ પૈકી એક નામ સાગઠિયાનું હતું। એટલે મારી સ્મૃતિમાં અચાનક જ વાત યાદ આવી અને મેં પછી જ્યારે તપાસ કરી ત્યારે મને ખ્યાલ આવ્યો કે આ સાગઠિયાના એક મોટા ભાઈ જે હાલ ગાંધીનગરમાં ટાઉન પ્લાનિંગમાં કોઈ સારા હોદ્દા ઉપર છે, હાલ ચાલુ છે ફરજ પર, એમણે 2012માં જ્યારે અમરેલીનું માર્કેટિંગ યાર્ડ બનતું હતું ત્યારે એ અમરેલી માર્કેટિંગ યાર્ડ માટે જે જમીન ખરીદાયેલ હતી એ લગભગ 80 વીઘા જેટલી જમીન હતી અને એ મોટી જમીન હોવાને કારણે અમુક સાઇઝથી મોટી જમીન એને કરવાના પાવર સ્ટેટ ઓથોરિટીને આપેલા છે। એટલે અહીંથી અમરેલી ટાઉન પ્લાનિંગમાંથી અરજી થઈ, એ નકશા એ વખતે ઓરડામાં આ સાગઠિયાના મોટા ભાઈ ફરજ બજાવતા હતા અને એમની પાસે અમરેલીનો ચાર્જ હતો, એટલે એમણે એ નકશા તો રાખ્યા પણ એમાં નકશાને એપ્રૂવ કરતા નહોતા કોઈ પણ કારણ વગર। આ બાજુ માર્કેટિંગ યાર્ડ માટે નવું માર્કેટિંગ યાર્ડ બનાવવા માટે જે સમગ્ર ગુજરાતમાં સૌથી અદ્યતન કહી શકાય જેનું ઉદ્ઘાટન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે, એ એમના જે શાસકો હતા એ વખતના જે એમના બોડી હતું એમણે આના માટે નાબાર્ડમાંથી 2.5 કરોડ રૂપિયાની લોન લીધેલી અને આગોતરી હરાજી કરીને વેપારીઓ પાસે ડિપોઝિટના પૈસા બી લીધેલા। એટલે એમને તાત્કાલિક આ માર્કેટિંગ યાર્ડ બનાવવાની જરૂર હતી, એટલે એમને વિલંબ પોસાય એમ હતો નહીં, એટલે વિલંબ ટાળવા માટે અંતે થાકીને એમણે આ સાગઠિયાને 2.5 લાખ રૂપિયા માંગ્યા આપ્યા। એ સાગઠિયાએ ત્યાર પછી એક આગળ ગાંધીનગર મોકલ્યા, પણ કમનસીબે ત્યાં પણ ગાંધીનગરમાં પણ
માર્કેટિંગ યાર્ડના સંચાલકો પાસે, માર્કેટિંગ યાર્ડના બોડી પાસે વધારે પૈસાની માંગણી કરવામાં આવી. 6 લાખ રૂપિયા જેવી લગભગ રકમ મંગાણી એવું મને યાદ છે. એ ફરિયાદ મારી પાસે જ્યારે એ બોડીએ કરી ત્યારે એ વખતના મુખ્યમંત્રી આનંદીબેન પાસે મેં ફોનથી રજૂઆત કરી, અમને રૂબરૂ બોલાવ્યા, સાંભળ્યા અને તાત્કાલિક એમણે જરૂરી હુકમો કરીને 24 કલાકમાં જે સેન્કશન જોતી હતી, જે પરમિશન જોતી હતી, જે એની અમને ત્યાંથી મળી ગઈ. પણ ત્યાં એ દરમિયાન 2.5 લાખ રૂપિયા તો સાગઠિયાના મોટાભાઈએ લઈ જ લીધેલા. પણ મારા ધ્યાનમાં આવતા બીજે દિવસે મેં સાગઠિયાને ફોન કરીને કીધું કે બીજું આ ખેડૂતોની સંસ્થા છે, ભારતીય જનતા પાર્ટીના લોકો એમાં શાસન કરે છે અને આ પૈસા તમે કઈ રીતે લઈ શકો? અને ખેડૂતોના હિતના પૈસા છે, ખેડૂતોના મહેનતના પૈસા છે, એ પૈસા તમે થોડા માગી શકો. આ પૈસા તમે 24 કલાકમાં અમને પરત કરો નહીં તો તમારી સામે અમારે ફરિયાદ કરવી પડશે. એટલે આ સાગઠિયાએ પછી બીજે દિવસે અમને 2.5 લાખ રૂપિયા મોકલી આપેલા. આ ઘટના મને એટલા માટે યાદ આવી કે આ સાગઠિયાનું મેં નામ વાંચ્યું એટલે એનો જ નાનો ભાઈ અત્યારે કદાચ રાજકોટ ટાઉન પ્લાનિંગના ફરજ ઉપર હશે ને એમને ફરજ મોકૂફીની એમના હુકમો થયા છે. મૂળ વાત કહેવાની એ છે કે આ ભ્રષ્ટાચાર ઉપર કંટ્રોલ કરવા માટે એ વખતે અમે જે કાર્યવાહી કરી, અમે જે ઉચ્ચ સ્થાને ફરિયાદ કરી અને એને કારણે આ ભ્રષ્ટાચાર અટક્યો. મારો મૂળ કહેવાનો આશય એ છે કે નાગરિકો જાગૃત બને, લોકો જાગૃત બને, નિર્ભય બને અને આવા ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પડે. પોતાનું કામ સરળતાથી પતી જવા માટે ઘણીવાર લોકો સહેલો રસ્તો અપનાવતા હોય છે, પણ વિલંબ થાય તો પણ થાક્યા વગર, કંટાળ્યા વગર જ્યારે નિયમ પ્રમાણે એમની વાત હોય ત્યારે કોઈ મંજૂર ન કરે, એમને ટટરાવતું હોય, એમની પાસે અયોગ્ય રીતે પૈસાની માગણી કરતું હોય તો એમની સામે અવાજ ઉઠાવે. આપણે ત્યાં વિજિલન્સ ડિપાર્ટમેન્ટ, એસીબી ડિપાર્ટમેન્ટ બધા ચાલે જ છે, એમની પાસે પણ ફરિયાદ કરી શકાય. આમ નહીં થાય ત્યાં સુધી આવા ભ્રષ્ટ લોકો પોતાનું કામ કરાવી રાખશે અને પોતાના ખિસ્સા ભરે રાખશે. ડૉક્ટર ભરત કાંડબાનો આ વાત આપને કેટલી સાચી લાગે છે અને તદુપરાંત જે આ ભ્રષ્ટ અધિકારીઓ છે એ અધિકારીઓ બાબતે આપનું શું કહેવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.